અમદાવાદ શહેરમાં 3000થી વધુ સ્ટ્રીટ લાઇટની ફરિયાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી રજૂઆત કરી હતી। રજૂઆતમાં અમદાવાદ શહેરમાં CCRS સિસ્ટમ પર 3000થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શિયાળાની ઋતુમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે ચોરી તેમજ અકસ્માતના કેસોમાં વધારો થયો છે। સમગ્ર મામલે સ્ટ્રીટ લાઇટ વિભાગમાં વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટની જે ફરિયાદો છે તેનો નિકાલ નથી થતો। સંકલન સમિતિની મિટિંગ હોય ત્યારે ધારાસભ્યો કે સંસદ સભ્યો પણ રજૂઆત કરતા હોય છે કે અમારા વિસ્તારના અંદર જે સ્ટ્રીટ લાઇટો છે બંધ છે, 8-8, 10-10 દિવસ સુધી ફરિયાદ આપી છે, છતાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ચાલુ નથી થતા। આ સંકલન સમિતિના અંદર જે મેં પ્રશ્ન કર્યા હતા તેમાં મને માહિતી મળી કે છેલ્લા 9/1/2025 5 દિવસના અંદર કેટલા થાંભલા અમદાવાદ શહેરના અંદર બંધ છે। તો એની માહિતી છે કે અલગ અલગ ઝોન વાઇઝ મને માહિતી મળી તે પ્રમાણે 3134 જેટલા થાંભલા અમદાવાદ શહેરના અંદર બંધ છે। અને અત્યારનું હું આંકડો કહું કે 5000થી વધારે અમદાવાદના અંદર સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો લાખો રૂપિયાનો ખર્ચ લાઇટ વિભાગમાં કરતી હોય છે, સ્ટ્રીટ લાઇટના પોલ બદલવામાં કરતા હોય છે, પરંતુ આ તંત્ર મને લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે લાઇટ ખાતું ખાડી જઈ રહ્યું છે। સંકલન સમિતિની મિટિંગના અંદર જ્યારે મેં રજૂઆત કરી ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ પણ કીધું કે સ્ટ્રીટ લાઇટની ફરિયાદોની વારંવાર ફરિયાદો અમે કરીએ છીએ। અમે અમારા બજેટના જે કામો છે સ્ટ્રીટ લાઇટ થાંભલા નાખવાના એ કામો પણ ત્યાં આપીએ છીએ, થતા નથી, જેના કારણે અમારું ઘણું બધું લાઇટ ખાતાના અંદર જે આપેલું બજેટ પણ લેપ્સ થઈ જતું હોય છે।